તો આ જે ચેપ્ટર છે મિત્રો, એનું બોર્ડની દ્રષ્ટિએ વેઇટેજ 10 માર્કનું છે. એમાં એક ક્વેશ્ચન 2 માર્કનું, એક ક્વેશ્ચન 3 માર્ક, એક ક્વેશ્ચન 5, એટલે ટોટલ 10 માર્ક. અહીંયા 5 માર્કનું વેઇટેજ છે, એટલે મતલબ બોર્ડની અંદર એક ક્વેશ્ચન તમને 5 માર્કનું મળવાનું છે. તો એના માટે ખાસ તૈયારી તમારે રાખવી પડે. એક ક્વેશ્ચન 3 માર્કનો છે અને એક ક્વેશ્ચન 2 માર્કનો છે, એટલે 10 માર્કનું વેઇટેજ આ ચેપ્ટરનું છે. તો લઈએ પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. જ્યારે ભારતની વસ્તી 1.25 અબજને પહોંચવા આવી છે, ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે. કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે 2 બાબતો મહત્વની છે. એક, વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબે ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. બીજું, ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે નહીં, જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે. કારણ કે મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર જોવા મળે છે. તો મિત્રો, આજે દુનિયાની જે વસ્તી છે એ 7 અબજ એટલે કે 700 કરોડથી પણ વધુ છે. એમાં જે ભારતની જે વસ્તી છે એ 130 કરોડથી પણ વધતી જાય છે. કારણ કે જ્યારે 2011માં વસ્તી ગણતરી કરી ત્યારે આપણી વસ્તી 121.02 કરોડ હતી. એટલે વિશ્વની વસ્તી 700 કરોડ, એની અંદર 130 કરોડ તો આપણે એકલા જ છીએ. એટલે આ જે વસ્તી વધે છે એ બહુ જ મોટા પડકારો પેદા કરશે દેશ માટે. એનું કારણ એ છે કે દેશના લોકોને જીવન જીવવા માટે પાણી જોશે, અનાજ જોશે, શિક્ષણ જોશે, આરોગ્ય જોશે. આ બધી મિત્રો પાયાની જરૂરિયાત છે. રોટી, કપડા ઓર મકાન. હવે આ તમે જરૂરિયાતો ક્યારે સંતોષી શકો? કે જ્યારે દેશની અંદર કુદરતી સંસાધનો તમારી પાસે પૂરતા પ્રમાણમાં હોય. અગર લોકોને પીવા માટે પાણી જોશે તો પાણી જે છે એ વરસાદ પર આધારિત છે. હવે જો પાણી જ નહીં હોય તો લોકોને પીવા માટે પાણી નહીં મળે, ખેતી કરવા માટે પાણી નહીં મળે, તો એક મોટી સમસ્યાઓ દેશ માટે પેદા થશે. અને વધતી જતી જે વસ્તી છે એના માટે કુદરતી સંસાધનો હોવા જરૂરી છે. પણ જેમ જેમ દેશની વસ્તી વધતી જશે તેમ તેમ દેશમાં જે કુદરતી સંસાધનો છે એનો નાશ થશે. આજે તમે જુઓ, ધીમે ધીમે જંગલો જે છે ઘટતા જાય છે. ખેતરો છે ત્યાં મકાનો, બંગલાઓની સ્કીમ, કોમ્પ્લેક્સો બનતા જાય છે. સરકાર રસ્તા મોટા કરે છે તો એના માટે જમીન જોઈએ, તો આજુબાજુની જે ખેતીની જમીન છે એ લઈ લે છે સરકાર. અથવા આજુબાજુના જે વૃક્ષો જે કાપી નાખે છે તો એને કારણે પર્યાવરણને પણ સમસ્યા થશે. તમે અત્યારે નેશનલ હાઈવે નંબર 8 6 લેનનું કામ ચાલે છે તો તમે જુઓ કેટલા બધા વૃક્ષો કાપી નાખ્યા. આ વૃક્ષોમાં ગુણધર્મ છે કે જે વરસાદ લાવી શકે છે,
વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે, પણ આનું નામ જો વૃક્ષો નાશ પામશે તો આવનારી પેઢીઓને જે શુદ્ધ હવા મળવી જોઈએ એ નહીં મળી શકે. હાલ તમે દિલ્હીમાં જોતા હશો કે ભાઈ પ્રદૂષણની જે માત્રા છે કેટલી વધતી જાય છે. તો ધીમે ધીમે આ સમસ્યા થશે. બીજું, દેશની જે વસ્તી વધે એ વસ્તીની અંદર જો શિક્ષિત વસ્તી હોય, ભણેલી વસ્તી, કેળવાયેલી વસ્તી હોય તો દેશના વિકાસ માટે બહુ મદદરૂપ થાય. જ્યારે ભારતની અંદર જે વસ્તી છે એ ઓછી કેળવાયેલી છે. તમે જોતા હો કે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારમાં નિરક્ષર લોકો જોવા મળે છે. મજૂરી સિવાય એ લોકો બીજો કોઈ કાર્ય કરી શકતા નથી. એટલે જે દેશના સાધનોનો જે શ્રેષ્ઠ ઉપયોગ થવો જોઈએ, ઇષ્ટતમ ઉપયોગ, એ થઈ શકશે નહીં. તમે કોરોના દરમિયાન જોયું હોય કે મુંબઈ, દિલ્હી જેવા મોટા મોટા શહેરોમાંથી મજૂરો એમના ગામડામાં પલાયન કરતા હતા. એટલા માટે કરતા હતા કે એ લોકો મજૂરી કામ કરી શકે છે, એમની પાસે કોઈ વિશિષ્ટ આવડત નથી. એને કારણે જે દેશમાં જે કુદરતી સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકતો નથી. જ્યાં સુધી ભારતમાં સાક્ષરતાનો દર ઊંચો નહીં જાય ત્યાં સુધી દેશનો આર્થિક વિકાસ ઝડપી કરવો શક્ય જ નથી. આમ કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે વસ્તી એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. આજે ભારતમાં ઘણી બધી જે સમસ્યાઓ છે, ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, એનું મૂળ કારણ છે વસ્તી. કારણ કે વસ્તીના કારણે શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે અને દેશના લોકોને નોકરી નથી મળી શકતી. શ્રમની માંગ અને શ્રમના પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે. એને કારણે ભારતની અંદર બેરોજગારી છે. વ્યક્તિ બેરોજગાર એટલે કામ ના મળે, કામ ના મળે એટલે વેતન ના મળે, વેતન ના મળે એટલે પાયાની જરૂરિયાત સંતોષી શકે નહીં, માટે ગરીબ રહેશે. બીજું, આજે તમે જોતા તો અનાજના ભાવ વધતા જાય છે, શાકભાજીના ભાવ, દૂધના ભાવ વધે છે. એનું મૂળ કારણ વસ્તી છે. એક તરફ ખેતી લાયક જમીન છે એ ઘટતી જાય છે અને બીજી તરફ વસ્તી વધવાથી અનાજની જે માંગ છે એ ઝડપથી વધે છે. તો ભારતની અંદર મિત્રો ઘણી બધી જે સમસ્યાઓ છે એના મૂળમાં કોઈ સમસ્યા હોય તો એ વસ્તી છે. હવે લઈએ છે વસ્તી વિસ્ફોટ, પોપ્યુલેશન એક્સપ્લોઝન. આપણે એની વાત કરીએ છીએ મિત્રો. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્વની સમસ્યા વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી. તેમાં ભારત પણ અપવાદ નથી. ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. તે 2011ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ. એટલે 60 વર્ષમાં 85.7 કરોડનો વધારો થયો. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ભારતની અંદર વસ્તીનો વિસ્ફોટ થયો છે
એનું કારણ એ છે કે ભારતની વસ્તી જે છે એના માટે બે કારણો છે, એક જન્મદર અને બીજો મૃત્યુદર. આઝાદી બાદ ભારતની અંદર જે મૃત્યુદર છે એ ઝડપથી ઘટ્યો છે, પણ એની સામે જે જન્મદર છે જે ઘટવો જોઈએ એ ઘટ્યો નથી. આઝાદી પહેલા તો શું હતું, કેવા ભયંકર રોગ હતા, શીતળા, કોલેરિયા, મલેરિયા, ઇન્ફ્લુએન્ઝા. એને કારણે ઘણી બધી વસ્તી મૃત્યુ પામતી, ઘણી બધી વસ્તી ભૂખમરાના કારણે મૃત્યુ પામતી. તો આઝાદી પહેલા ભારતની વસ્તી કંટ્રોલમાં હતી, પણ આઝાદી બાદ ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય વધ્યું, એને કારણે મરવાવાળા લોકોની સંખ્યા ઘટી, પણ એની સામે જે જન્મદર ઘટવો જોઈએ એ ઘટ્યો નહીં. અને એને કારણે ભારતની જે વસ્તી છે એની અંદર તીવ્ર ગતિએ વધારો થયો. એને વસ્તી વિસ્ફોટ, પોપ્યુલેશન એક્સપ્લોઝન કહેવામાં આવે છે. અને મિત્રો, આજે ભારતની અંદર ઘણી બધી જે સમસ્યાઓ છે, ગરીબી છે, બેરોજગારી છે, ભાવ વધારો છે, એ બધાના મૂળમાં કોઈ સમસ્યા હોય તો વસ્તી છે. અને વિશ્વની વસ્તી આજે વધતી જાય છે, એમાં ભારતની વસ્તી પણ તીવ્ર ગતિએ વધતી જાય છે. આજે વસ્તીની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, ભારત બીજા ક્રમે છે. પણ આ જ પ્રકારે જો ભારતની વસ્તી વધી તો આવનારા વર્ષોની અંદર ભારતની વસ્તી ચીનની વસ્તીને આંબી જશે અને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. 1951ની અંદર ભારતની વસ્તી માત્ર 36.1 કરોડ હતી, જે 2011ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ છે. તો આપ જોઈ શકો છો કે ભારતની વસ્તીની અંદર કેટલો ઝડપથી વધારો થયો. 36.1 કરોડની સામે 121.02 કરોડ, એટલે 60 વર્ષની અંદર ભારતની વસ્તીમાં મિત્રો 85.7 કરોડનો વધારો થયો છે. અને સરેરાશ 2.5% દરે ભારતમાં વસ્તી વધતી જાય છે. આમ ભારતમાં વધતી જતી વસ્તી અને વસ્તીનું જે મોટું કદ છે એને વસ્તી વિસ્ફોટ, પોપ્યુલેશન એક્સપ્લોઝન ના નામે ઓળખવામાં આવે છે. તો એનું મેઇન કારણ મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે, એની સામે જન્મદર એ ઝડપથી ન ઘટ્યો. એને કારણે ભારતમાં જે વસ્તી વધારો થયો એને વસ્તી વિસ્ફોટના નામે ઓળખવામાં આવે છે. હવે લઈએ ભારતમાં વસ્તીના જે વલણો છે એની વાત કરીએ. પ્રોફાઇલ્સ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન. વસ્તીના વલણ એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી અને તેનું અર્થઘટન કરવું. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871 તારીખ યાદ રાખજો, પૂછાય. 1871માં જમશેદજી તાતાએ કરી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ હતી. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલી વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું છે. તો કોઈ પણ દેશની અંદર જે વસ્તીનું કદ છે, વસ્તીનું કદ એટલે ભારતની અંદર કુલ કેટલી વસ્તી છે એ વસ્તીનું કદ દર્શાવે છે. અને દર વર્ષે ભારતની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થઈ રહ્યો છે એ વસ્તી વૃદ્ધિનો દર છે. જન્મદર. દર વર્ષે 1000 માતાએ કેટલા બાળકોને જન્મ આપે છે એને જન્મદર કહેવાય. જન્મદર માટે 1000 સ્ત્રીઓ
દર વર્ષે કેટલા બાળકોને જન્મ આપે છે જન્મદરના આધારે ગણાય. મૃત્યુદર દર 1000ની વસ્તીએ કેટલા લોકો ભારતમાં મૃત્યુ પામે છે એને મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. ભારતની વસ્તીમાંથી કેટલી વસ્તી શહેરી વિસ્તારમાં છે, કેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં છે, અને એ જે વસ્તી છે એમાં પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલા, સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ જાણવું પડશે. અને મિત્રો, ભારતમાં દિવસે દિવસે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે ભારતની વસ્તીની અંદર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. ભારતની અંદર જે સૌ પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી એ 1871માં થઈ હતી. જમશેદજી તાતાએ સૌ પ્રથમ વસ્તી ગણતરી કરાવી હતી. ત્યારબાદ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ હતી. ત્યારે બ્રિટિશ ગવર્નરના હાથે ભારતની વસ્તી ગણતરી થઈ હતી. અને ત્યારબાદ નક્કી થયું કે દર 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી કરવામાં આવશે. અને આઝાદી બાદ ભારતમાં પહેલી વસ્તી ગણતરી 1951માં થઈ. ભારત આઝાદ થયું. 1950માં આયોજન પંચની રચના થઈ. 1951થી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ અને ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. અને 1951ની અંદર ભારતની અંદર વસ્તીની ગણતરી સૌ પ્રથમ ભારત સરકાર દ્વારા કરવામાં આવી. હવે લઈએ ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિનો દર કહે છે. ભારતની વસ્તીનું કદ અને વૃદ્ધિ દર નીચેના કોષ્ટકમાં છે. તો કોઈ પણ દેશમાં વસ્તીનું કદ એટલે સાઇઝ ઓફ પોપ્યુલેશન જાણવી પડે. તો વસ્તીના કદ માટે ભારતની કુલ વસ્તી કેટલી અને દર વર્ષે એમાં કેટલા ટકાનો વધારો થઈ રહ્યો છે એને વસ્તી વૃદ્ધિનો દર કહેવામાં આવે છે. તો તમે જુઓ આંકડાકીય માહિતી. 1901માં ભારતની વસ્તી 23.8 કરોડ અને વસ્તી વૃદ્ધિનો દર 0.08 કરોડ છે. 1911માં 25.2 કરોડ અને વસ્તી વૃદ્ધિનો દર 0.57%. 21માં ભારતની વસ્તી 25.1 કરોડ અને જો અહીંયા માઇનસમાં છે, આમ તો વસ્તી વૃદ્ધિનો દર પ્લસમાં હોય, પણ ભારતની વસ્તી ઘટી છે જો 10 વર્ષ દરમિયાન. 1931માં 27.9 કરોડ, વૃદ્ધિનો દર 1.04 કરોડ. 41માં 31.9 કરોડ, 1.33% વસ્તી વધારો. 51માં 36.1 કરોડ, વૃદ્ધિનો દર 1.25%. 61માં 43.9 કરોડ, 1.96. 1971માં 54.8 કરોડ અને વૃદ્ધિ દર 2.20%. 81માં 68.3 કરોડ અને વૃદ્ધિનો દર 2.22%. 91માં 84.6 કરોડ અને 2.16%. 2011માં ભારતની વસ્તી 102.9 કરોડ અને વૃદ્ધિનો દર 1.97%. અને છેલ્લી વસ્તીમાંથી 2011માં થઈ હતી ત્યારે વસ્તી 121.02 કરોડ અને વૃદ્ધિનો દર 1.64% હતો. તો આ બતાવે છે ભારતની વસ્તી દર 10 વર્ષે ભારતની વસ્તી છે અને તમે જોઈ શકો છો કે ભારતની વસ્તી છે એ તીવ્ર ગતિએ વધતી જ જાય છે. ફક્ત 1921નું વર્ષ એવું છે કે જેમાં વસ્તી વૃદ્ધિ દર માઇનસમાં હતો, કેમ કે એ વખતે એવા ભયંકર રોગ હતા અને એને કારણે લોકો મૃત્યુ પામેલા. કોલેરા, શીતળા, ઇન્ફ્લુએન્ઝાના કારણે લોકો મૃત્યુ પામેલા. ઉપરાંત ભયંકર દુષ્કાળ પડતા અને લોકો ભૂખમરાના કારણે મૃત્યુ પામતા. તો એ વર્ષો દરમિયાન ભારતની વસ્તી ઘટી છે.
બાકીને 1921નું વર્ષ કાઢી નાખો તો ત્યારબાદ ભારતની જે વસ્તી છે એ સતત વધતી જ જાય છે. હવે 51 થી 2011 ને સ્તંભાલેખ દ્વારા બતાવીએ. હવે બોર્ડની અંદર પૂછાય 51 થી 2011 ની વસ્તી આપી હોય અને તમને કીધું આલેખ દ્વારા બતાવો તો બતાવી શકાય. આજે મિત્રો આડી ધરી છે એક્સ, એના પર આપણે વર્ષ લીધા છે, અને આજે ઊભી ધરી છે વાય, એમાં કુલ વસ્તી કરોડની અંદર લીધી છે. 51 થી 2011, 51, 61, 71, 81, 91, 2001, 2011 આપણે એટલા વર્ષોને ધ્યાનમાં લઈએ છીએ. વાત આવે છે સ્કેલ માપની, તો અહીંયા મેં 20-20નું સ્કેલ માપ લીધું. તમે 10-10નું પણ લઈ શકો. એવું નથી કે તમે આ સ્કેલ માપ લો, તમને જે યોગ્ય લાગે 10, 20, 30 લો તોય ચાલે. તો 20, 40, 60, 80, 100, 120 અને 140. હવે વસ્તીની વાત કરીએ તો 1951માં જો ભારતની વસ્તી 36.1 કરોડ છે, તો 36.1 કરોડ. 61માં વધીને 43.9 કરોડ. 71માં ભારતની વસ્તી 54.8 કરોડ. 81માં 68.3 કરોડ. 91માં 84.6 કરોડ. 2001માં 102.7 કરોડ. અને 2011માં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી તો 121.02 કરોડ છે. એટલે ભારતની મિત્રો વસ્તી છે એ તીવ્ર ગતિએ વધતી જાય છે. 51 થી 61ની અંદર વસ્તી જુઓ, ત્યારબાદ તમે બધા સ્તંભ જો ઊંચા જ જોવા મળશે. આ બતાવે છે મિત્રો કે ભારતની વસ્તી છે એ તીવ્ર ગતિએ વધતી જાય છે. એનું કારણ એ છે કે આઝાદી બાદ મૃત્યુદર તો ઘટ્યો, મરવાવાળા લોકોની સંખ્યા ઘટી, ભારતનું અપેક્ષિત આયુષ્ય વધ્યું, દવાખાનાની સંખ્યા, હોસ્પિટલની સંખ્યા વધી, લોકોને પૌષ્ટિક ભોજન પ્રાપ્ત થયા. એને કાંઈ મૃત્યુદર ઝડપથી ઘટ્યો, પણ એની સામે જે જન્મદર ઘટવો જોઈએ એ ઝડપથી ઘટ્યો નહીં, અને એને કારણે ભારતની વસ્તી તીવ્ર ગતિએ વધી છે. વિશ્લેષણની વાત કરીએ તો 1901 થી 1921 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો ધીમો હતો. 1901 થી 1911ના દશક દરમિયાન વસ્તીમાં 5.7 છે મિત્રો, ભૂલ છે એમાં, એકચ્યુઅલી 0.57 આવે, હું બતાવું તમને અહીંયા. આ જોઈ લો, આ 0.57. 1901 થી 1911 દરમિયાન 0.57 નો વસ્તી વધારો બહુ ના કહેવાય, કારણ કે 23.8 કરોડની સામે 25.2 કરોડ એટલો મોટો ન કહી શકાય. એટલી બધી વસ્તી નથી વધી. 1911 થી 1921ના દશકમાં વસ્તીમાં -0.3% ઘટાડો થયો. આ જોઈ શકો છો કે એટલી ભારતની જે વસ્તી છે એ ઘટી છે મિત્રો. વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુ દરમાં થયેલો વધારો હતો. અનેકવાર પડતા દુષ્કાળ, વિવિધ રોગો, કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા ના ઊંચા પ્રમાણને કારણે મરણ દર ઊંચો રહ્યો હતો. તો 1901 થી 1921 દરમિયાન ભારતની વસ્તી એટલી નથી વધી, કારણ કે 1901માં 23.8 કરોડ, એની સામે 1911ની અંદર 25.2, એટલે એટલો બધો વધારો ન કહી શકાય. અને 1911 થી 1921 તો તમે જોઈ શકો છો કે ભારતની વસ્તી ઘટી છે, કારણ કે 1911ની અંદર 25.2 કરોડ હતા, એની સામે 25.1, એટલે ભારતની વસ્તી ઘટી છે. તો કેમ ભારતની વસ્તી ઘટી ગઈ? જેમ હાલ કોરોનાના કારણે લોકો મૃત્યુ પામે છે,
એમ 1918-19ની અંદર મિત્રો આ રોગ ફાટી નીકળ્યો, ઇન્ફ્લુએન્ઝા. એને સ્પેનિશ ફ્લૂ તરીકે બી ઓળખવામાં આવે છે. સ્પેન નામના દેશમાંથી આવ્યો હતો. મિત્રો એટલો ભયંકર રોગ હતો, કોરોના એની આગળ કશું ના કહેવાય. કારણ કે વિશ્વની 7 કરોડ વસ્તી મરી ગઈ હતી. 18-19માં 7 કરોડ વસ્તી મરી ગઈ હતી અને ભારતમાં 1,70,00,000 લોકો આ રોગથી મૃત્યુ પામેલા. એટલો ભયંકર રોગ હતો. આ ઉપરાંત કોલેરા, પ્લેગના કારણે લોકો મરવાવાળા હતા. ક્ષય, એ જમાનામાં ક્ષય એક રાજરોગ હતો. જેને ક્ષય થાય એટલે મરી જાય. ક્ષયને જેને આપણે ઇંગ્લિશમાં ટીબીનો રોગ કહીએ છીએ. હાલ કોઈને ટીબી થાય તો મટી જાય છે દવાઓથી, પણ એ જમાનામાં કોઈ દવા નથી એટલે મરી જતા. મેલેરિયાના કારણે મૃત્યુ પામતા. એ વખત કોઈ પોલિયોની એવી રસી પણ નથી. એટલે એ વખતે ભયંકર મિત્રો રોગચાળા હતા. એને કારણે ભારતની વસ્તી ઘણી બધી મૃત્યુ પામેલી. એને કારણે ભારતમાં મરવાવાળા લોકોની સંખ્યા ઊંચી હતી. એને કારણે 1921 સુધી ભારતની વસ્તી મિત્રો નિયંત્રણમાં હતી. બીજી વાત કરીએ, 1921ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો. વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ યાદ રાખજો. બહુ વખત એક્ઝામમાં પૂછાય છે અને સરકારી ગવર્મેન્ટ એક્ઝામમાં બી પૂછાય, જીપીએસસી, યુપીએસસીમાં. 1921નું વર્ષ એ મહાવિભાજક વર્ષ હતું. કારણ કે 1921 સુધી ભારતની વસ્તી કંટ્રોલમાં હતી. ત્યારબાદ તીવ્ર ગતિએ વધી. હું બતાવું તમને આંકડાકીય. જુઓ અહીંયા, આ -0.03, ત્યારબાદ વધી જ છે. જુઓ, સતત વધી. 11માં 25.2 હતી, 21માં 25.1 ઘટી અને ત્યારબાદ 27.9, 31.9, 36.1, 43.9, 54.8, 68.3, 84.6 કરોડ, 102.9 કરોડ, 121.02 કરોડ. એટલે 1921 બાદ ભારતની જે વસ્તી છે એ તીવ્ર ગતિએ વધતી જ જાય છે. એટલે ઇતિહાસની અંદર 1921નું વર્ષ ને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, ગ્રેટ ડિવાઈડ યર. કારણ કે 1921 બાદ ભારતની વસ્તી તીવ્ર ગતિએ વધતી જાય છે. 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો. આયોજન કાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36.1 કરોડની હતી, જે 5 દશકમાં 2001માં 102.9 કરોડ થઈ. એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો થયો. અહીં જોઈ શકો છો કે 1951ની અંદર ભારતની વસ્તી 36.1 કરોડ હતી, જે 2011માં 121.02 કરોડ થઈ. એટલે જોઈ લો, 50 વર્ષોની અંદર મિત્રો ભારતની વસ્તી 66.6 કરોડ વધી છે. એ ખૂબ વધુ કહી શકાય મિત્રો. એ 50 વર્ષોની અંદર ભારતની વસ્તીમાં 3 ગણો વધારો જોઈ શકો છો તમે. આ તો સારું થયું કે ભારત પાકિસ્તાનના ભાગલા થઈ ગયા, એટલે ઘણી બધી વસ્તી પાકિસ્તાનમાં જતી રહી. નહીં તો આજે ભારતની વસ્તી 160 કરોડથી પણ વધુ હોત. પ્રવર્તમાન સમયમાં ભારતમાં વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. તો હાલ વર્તમાનની વાત કરીએ તો દર વર્ષે 170 લાખ એટલે 1,70,00,000 બાળકો ભારતમાં દર વર્ષે જન્મ લે છે, જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી કરતાં વધારે છે. જે એક દેશની વસ્તી હોય એના કરતાં પણ વધુ બાળકો ભારતમાં એક વર્ષમાં જન્મ લે છે. ખૂબ ઊંચો કહેવાય. કારણ કે દર વર્ષે 1,70,00,000 બાળકો જન્મ લે તો એની સામે સરકારને પણ ઘણી વ્યવસ્થા, પાણી, અનાજની પણ વ્યવસ્થા કરવી પડે. તો ભારતમાં તીવ્ર ગતિએ વસ્તી વધી.
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, 134.10 કરોડ. જ્યારે ભારત બીજા ક્રમે આવે છે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી. એક સૈકા એટલે 100 વર્ષ 2011માં 121.02 કરોડ થઈ. તો આજે મિત્રો દુનિયાના દેશોની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે. 2011માં એની વસ્તી 134.10 કરોડ હતી અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ બીજો છે. અને તમે જુઓ 100 વર્ષમાં કેટલી વસ્તી વધી. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી, તે વધીને 2011માં 121.02 કરોડ થઈ છે. એટલે ઘણો વસ્તી વધી છે. અને આ જ પ્રકારે જો ભારતની વસ્તી વધતી જશે તો એમ કહેવાય કે 10 વર્ષમાં ભારતની વસ્તી ચીનની વસ્તીને પણ આંબી જશે અને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. હાલ બીજા ક્રમે છે, પણ આમ નામ જો વસ્તી વધશે, હવે 2021 એટલે આવતી સાલ, કોઈ બહુ સમય નથી, ત્યારે ભારતની વસ્તી ગણાશે ત્યારે ખબર પડશે કે આ 10 વર્ષમાં ભારતની જે વસ્તી છે એમાં કેટલો વધારો થયો. એટલે મિત્રો ભારતની જે વસ્તી છે તીવ્ર ગતિએ વધી છે. હાલ પ્રથમ નંબરે ચીન છે, ભારત બીજા ક્રમે છે. પણ આ જ પ્રકારે વસ્તી વધશે ને તો ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે આટલે રાખીએ છીએ. બરાબર. હવે આ જે ચલાવ્યું છે એને જરા ફર્સ્ટ ક્લાસ ચોપડાની અંદર તમે લખી નાખજો. 10 માર્કનું ચેપ્ટર છે, બોર્ડમાં ખૂબ સરસ વેઇટેજ છે અને બોર્ડમાં લોંગ ક્વેશ્ચન પણ આમાંથી પૂછાય છે. તો ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો. આ એક ગ્રાફ છે એ પણ દોરજો, કારણ કે છેલ્લો જે ક્વેશ્ચન આવે છે એમાં ઘણીવાર 5 માર્કનો સ્તંભાલેખ ગ્રાફ પૂછાતો હોય છે. તો આટલું કરી નાખજો મિત્રો. બાકીનું જે છે એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. થેન્ક યુ.